સારંગપુરમાં મંદિર નિર્માણ થઈ ગયા પછી સન 1920-21નો સમય હતો. નિર્ગુણદાસ સ્વામીને શારીરિક પ્રકૃતિને કારણે રાત્રે વારંવાર લઘુશંકા માટે ઉઠવું પડતું. તેઓ જે ઓરડામાં ઉતરતા ત્યાંથી ચોકડી સારી એવી દૂર હતી. વળી પાણી પીવા માટે પણ દાદરે ઉતરવા પડતા. એટલે ઓરડી નજીક એક એવી ચોકડી બંધાવવાનું તેમણે નક્કી કર્યું જેથી ત્યાં પાણીની માટલી પણ રહી શકે અને લઘુશંકાની પણ ત્યાં વ્યવસ્થા હોય. ચોકડી બાંધકામનું કાર્ય શરૂ થયું. શાસ્ત્રીજી મહારાજને આ વાતની જાણ થઈ. તેમણે કહ્યું, ચોકડી નથી કરવાની, ત્યાં ગંદવાડ થઈ, વાસ આવે, અગાસીને બધું બગડે. એમ કહીને કડિયાને પણ વિદાય આપી દીધી. નિર્ગુણદાસ સ્વામીને ખબર પડી એટલે ધુઆ પુઆ થતા શાસ્ત્રીજી મહારાજ પાસે આવીને કહે, કેમ ચોકડીની ના પાડો છો? એમાં શું ગંધાવાનું? ચોકડી નથી કરવી, જરૂર નથી. અહીં નજીકમાં જ મારી ચોકડી છે ને, ત્યાં આવી જજો ને. તમારી ચોકડી મારાથી કેવી રીતે વપરાય? શાસ્ત્રીજી મહારાજ સમજાવતા કહ્યું, જુઓ, આપણે ચોકડી કરીએ પછી બીજા બધાને પણ થાય કે હું કરાવું. આપણે મોટા છીએ એટલે મોટાએ થોડું સહન કરવું, થોડો ભીડો વેઠી લેવો. નિર્ગુણદાસ સ્વામી સમજી ગયા. રાજી થઈને કહે, ઠીક, જેવી તમારી મરજી. એમ કહી કથા વાર્તા કરવા ગયા અને શાસ્ત્રીજી મહારાજનો અપરંપાર મહિમા ગાવા લાગ્યા. સંસ્થાના વિકાસ યજ્ઞમાં હોમાઈ જનારને જ્યારે થોડી વ્યક્તિગત સગવડની અપેક્ષા જાગી ત્યારે તરત જ સંસ્થાના સમવાહક શાસ્ત્રીજી મહારાજે સંસ્થાના હેતુઓ સ્પષ્ટ કર્યા. પોતામાંથી બીજા પ્રેરણા લઈને મન ધાર્યું કરવા માંડે એક સિદ્ધિના શિખરો સર કરતી સંસ્થાના પાયામાં લાંબે ગાળે તિરાડ પાડી શકે છે. આ વાતથી સારી રીતે સુવિદિત હતા શાસ્ત્રીજી મહારાજ અને એટલે સામેવાળાનું માનસ સમજાવી રાજી કરી સંસ્થાના હેતુઓ સિદ્ધાંતોમાં ક્યારેય તિરાડો પડવા દીધી નથી. કહેવાયું છે કે મેનેજમેન્ટ ઇઝ ડુઈંગ થિંગ્સ રાઇટ બટ લીડરશિપ ઇઝ ડુઈંગ ધેટ રાઇટ થિંગ. મેનેજમેન્ટ એ કે જે થઈ રહ્યું છે તેને સાચું કરવા પ્રયત્ન કરે છે અને જે લીડરશિપ છે તે સાચું હોય એ જ કરે છે. ક્યારેય ન ધાર્યું હોય, ન કલ્પ્યા હોય તેવા વિરોધ અને સંકટોના વંટોળમાં માણસને પરિસ્થિતિ આગળ પામર થવું પડે છે. પણ એક આદર્શ નેતાની એક આગવી લાક્ષણિકતા એ છે કે એવા સંજોગોમાં પણ તે સંસ્થાના હેતુઓને સંતુલિત કરી શકે છે, સરળતાથી, સાહજિકતાથી. વાત એમ હતી કે ગોંડલ મંદિરનું બાંધકામ ચાલુ હતું. તેવામાં કેટલાક સર્વોપરી નિષ્ઠાના અત્યંત હિમાયતી સત્સંગીનું એમ કહેવું હતું કે અક્ષર મંદિર ગોંડલમાં ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી સિવાય કોઈની મૂર્તિઓ પધરાવી ન જોઈએ. તેમનો આગ્રહ હતો કે હનુમાનજી કે ગણપતિ કે એવા કોઈ જ દેવ ન પધારવા. જે સમયે ગોંડલમાં શ્રાવણ માસની કથામાં 4 વ્યક્તિ આવે તેની પણ નોંધ યોગીજી મહારાજ તારીખ 8/8/1938ના પત્રમાં કરે. આવા સમયે એ આગ્રહી મંડળના 150 હરિભક્તોનું વૃંદ કહેતું હતું, અમારે હવે અક્ષર મંદિરમાં આવવાનું બંધ કરવું પડશે. પોતે ગોંડલ જેવું તીર્થસ્થાન છોડી અલગ રીતે ભજન કરવાની ચીમકી આપે તે કેટલી આઘાતજનક વાત કહેવાય. પણ બધાના દેવોનો આદર એ તો ભગવાન સ્વામિનારાયણનો હદગત અભિપ્રાય હતો. સર્વોપરી ઉપાસના નિષ્ઠાની સાથે હિન્દુ સનાતન ધર્મના 5 મુખ્ય દેવોને આદર આપવો એ આ સંસ્થાના લક્ષ્યની બહાર કેવી રીતે હોય? એવા સંજોગોમાં લોકોની અમુક અપેક્ષાઓ સંતોષવા ઝૂકી જવાનું સ્વીકારે એવા નહોતા શાસ્ત્રીજી મહારાજ. જ્યારે શ્રી હરિએ સ્વયં દેવતાઓને પધરાવ્યા હોય ત્યારે સંપ્રદાયની પ્રણાલિકાઓની સામે પડવાનો શો અર્થ? શાસ્ત્રીજી મહારાજે એ આગ્રહી મંડળની અપેક્ષાઓ સામે સંસ્થાના હેતુનું એ રીતે સંતુલન કર્યું, એ રીતે પગલાં લીધા કે બધાનો હઠ આગ્રહ સંમતિમાં પરિણમી ગયો. વિરોધના વાદળાઓ વિલીન થઈ ગયા અને પ્રતિષ્ઠા પણ થઈ ગઈ. કોઈને કાંઈ બોલવાનું ન રહ્યું. લીડરશિપ એ છે કે જે સાચું હોય એ જ કરે. વ્યક્તિગત અપેક્ષાઓ પોતાના સ્થાને છે અને સંસ્થાના હેતુઓ તેના સ્થાને. બંનેનું સંતુલન કરી વ્યક્તિને કે પછી સંસ્થાને ઊની આંચ ના આવવા દે એ સાચા સૂત્રધાર.